બ્રિજને તૈયાર હોવા છતાં શરૂ ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો। બ્રિજને જલ્દી શરૂ કરવા માટે લોકોએ માંગ કરી છે। 60 કરોડ રૂપિયાના ખર્ચે 1.5 કિલોમીટર સુધીના બ્રિજને ચાલુ કરવા માટે અગાઉ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા, ગાંધીનગર અને અમદાવાદને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ બન્યો છે। આસન રેલવે બ્રિજ કે જેનું કામ કોરોના પહેલા શરૂ કરાયું હતું, જેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, બ્રિજ બનીને તૈયાર છે। અને મારી પાછળ જોઈ શકાય છે કે અહીંયા તકતીની ઉપરનો પડદો પણ લગાવી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ હવે ઉદ્ઘાટન માટે રાહ જોઈને પડ્યો છે। અને આ બ્રિજ શરૂ થતાની સાથે ગાંધીનગર, અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર વાહન વ્યવહાર ખૂબ સરળ બનશે, ઝડપી બનશે। પરંતુ આ બ્રિજ શરૂ ક્યારે થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ મુખ્ય માર્ગમાં આવતો આ રસ્તો છે અને ત્યાં જો આ બ્રિજ બંધ હોય તો લોકોને અગવડતા પડે, સ્વાભાવિક બાબત છે, કારણ કે નીચે રેલવે આવેલું છે, ક્રોસિંગ આવેલું છે અને ત્યાં ક્રોસિંગ બંધ રહેતા લોકોને અહીંયા તકલીફ પડતી હોય છે। અને આ તકલીફ દૂર કરવા માટે આ બ્રિજ જે છે તે બનાવવામાં આવ્યો છે। લોકો સાથે વાત કરીશું। મધુસૂદનભાઈ, શું કહેશો, આ બ્રિજના કારણે કેટલી હવે સરળતા રહેશે અને બ્રિજ શરૂ નથી થયો તો શું તકલીફ? બ્રિજ ચાલુ થઈ જાય તો જે રેલવેમાં ક્રોસિંગમાં એક બાજુ રાણાસર ગામનો બી રસ્તો આવે છે, જીઆઈડીસી માંથી એન્ટ્રી આવે છે, એ એક્સિડન્ટ થવાનો બહુ ખતરો રહેલો છે। વારંવાર જાહેરાતો કરે કે આ તારીખે ઉદઘાટન થશે, કોઈ તારીખ પ્રમાણે ઉદઘાટન થતું નથી। પહેલા કેટલી તારીખ પડી? પહેલા 2-3 વાર જાહેરાત કરી કે હવે ઉદઘાટન થવા ટૂંક સમયમાં થાય, ટૂંક સમય કોઈ નક્કી જ હોતું નથી। તમે શું કહેશો, આ બ્રિજના કારણે કેટલા કિલોમીટરનો રસ્તો જે ઇઝી થશે, અત્યારે શું તકલીફ છે, કેટલા વ્હીકલોની અવરજવર? આમ તો આ જે રસ્તો છે જે લગભગ આ બ્રિજ 60 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 5 વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ છે। અને આપણે જોઈ રહ્યા છે કે અહીંયાથી જવું હોય તો નાના ચીડવા સુધી જવું પડે અને વચ્ચે રેલવે ટ્રેક આવેલી છે, એટલે નાના સાધનો જો રેલવે ટ્રેક બંધ હોય તો ફૂલ ટ્રાફિક થતો હોય છે। એટલે આમ ફરી નરોડા ગામમાં થઈ અને એ નાના ચીવડા જવું પડતું હોય છે। ઓછામાં ઓછું 3 થી 4 કિલોમીટરનું અંતર વધી જતું હોય છે દરેક સાધનો માટે, અને ટ્રાફિકની સમસ્યાને લીધે ઘણા લોકો ત્યાંથી ડાયવર્ટ થતા હોય છે। તો મારા હિસાબે આ રોડની આ બ્રિજનું જલ્દીથી જલ્દી ઉદઘાટન થાય, કારણ કે આમાં જેમ અમારા મિત્રએ કહ્યું એમ કે 2-4 વખત તારીખો પણ પડી છે, પણ આજે પણ કદાચ જો એ રોડનું આ બ્રિજનું ઉદઘાટન વહેલું થઈ જાય તો આ લોકોની ઘણી સમસ્યા ટ્રાફિકની સોલ્વ થાય અને પેટ્રોલનો વ્યય થતો પણ બચે અને લોકોનો સમય પણ બચે। આમ જનતા તરીકે શું કહેશો, એક વાહન ચાલક તરીકે શું કહેશો? આપણે એટલું જ કહેવાનું કે વડોદરા સાઈડથી જેટલા હજારો વાહનો ગાંધીનગર જતા હોય છે, બરાબર, એ લોકોને હાલાકી થાય છે। નીચે રેલવે ટ્રેક છે એટલે ટ્રાફિક જામ થઈ જાય। સાંજે 6 થી રાતના 9 વાગ્યા સુધી તો એટલો ટ્રાફિક હોય કે એમ્બ્યુલન્સ હોય તો લગભગ કોઈ બહુ જ એને પ્રોબ્લેમ થઈ જાય છે। અને સાહેબે કોઈ રીતે 3 થી 4 કિલોમીટર ગોળ ફરીને જવું પડતું હોય, અને જો વચ્ચે અટવાઈ ગયા તો પતી ગયું। પેટ્રોલનો ઈંધણનો બી વ્યય થાય છે અને માનવ કલાકોનો બહુ વ્યય થાય છે। તો જલ્દી ઉદઘાટન થઈ જાય એટલું સારું એમ। જલ્દી ઉદઘાટન થાય તો સારું તેવું લોકો કહી રહ્યા છે, કારણ કે આ બ્રિજ શરૂ થતા એક માર્ગ વ્યવસ્થા જે છે તે સરળ બનશે, ટ્રાફિકની સમસ્યા દૂર થશે, પેટ્રોલ બચશે અને આ તમામ પ્રક્રિયામાંથી લોકોએ હાલાકી ભોગવવી નહીં પડે જો આ બ્રિજ શરૂ થાય તો। પરંતુ આ બ્રિજ ક્યારે શરૂ થાય છે તેની રાહ તમામ લોકો, આ વાહન ચાલકો, આસપાસના રહીશો, ગામના રહીશો જોઈ રહ્યા છે। કેમેરામેન અજય સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।